गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ એની વચ્ચેનો સંબંધ આપણે મેળવેલો, જે બરાબર એન ઈ વીડી, અને બીજું એક સૂત્ર હતું જે બરાબર સિગ્મા ઈ. આ બે વસ્તુ આપણે શીખેલા. હવે આજે આપણે નવો ટોપિક જે શીખીએ છીએ એમાં મોબિલિટી એટલે શું એની આપણે ચર્ચા કરીશું. એટલે નવો પ્રશ્ન આપણો છે મોબિલિટીનો. જો નવો શબ્દ છે મોબિલિટી. આમ તો મોબાઈલ શબ્દ તો આપણને ખબર જ છે. મોબાઈલ એનો મતલબ શું થાય તો કોઈ ગતિશીલ વસ્તુ માટે મોબાઈલ શબ્દ વપરાય. આપણે મોબાઈલ ફોન લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ એટલે એવો ફોન છે કે જેને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો, એટલે એના માટે આપણે મોબાઈલ શબ્દ વાપર્યો છે. એ રીતે મોબાઈલ હોસ્પિટલ, મોબાઈલ લેબ, આ બધું આપણે અત્યારે જાણીએ છીએ આ શબ્દ. તો એની પરથી આ મોબિલિટી શબ્દ બન્યો છે, એટલે ગતિશીલતા. મોબિલિટી એટલે શું થાય? ગતિશીલતા એવું કહી શકીએ ને આપણે ગુજરાતીમાં. હવે આ મોબિલિટીને અહીંયા વાહકો સાથે શું સંબંધ? તો કોઈ વાહક તારની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ વખતે એમાં જે વીજભાર ગતિ કરે છે એનો ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય જે પ્રાપ્તિ સ્થાન સાથે આપણે તારને જોડ્યો હશે તો એ પ્રાપ્તિ સ્થાનને કારણે તારની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો વીડી અને વિદ્યુત ક્ષેત્ર, ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર એટલે મોબિલિટી. બીજી રીતે એની વ્યાખ્યા આપવી હોય તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવાય. અને મોબિલિટી માટે આપણે સંજ્ઞા વાપરીએ છીએ મ્યુ. આ એક ભૌતિક રાશિ છે. મોબિલિટી માટે કઈ સંજ્ઞા વાપરીએ છીએ? મ્યુ. તો એની વ્યાખ્યા શું આપી શકાય? તો એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગના મૂલ્યને તે વિદ્યુતભાર વાહકની મોબિલિટી કહે. તે વિદ્યુતભાર વાહક એટલે જેનો ડ્રિફ્ટ વેગ હોય તે વાહક તાર હોય તો એમાં ઇલેક્ટ્રોન. કોઈ જગ્યાએ ધન વીજભારો ગતિ કરતા હોય તો એ ધન વીજભાર, એની મોબિલિટી થઈ. મોબિલિટી માટે સંજ્ઞા છે મ્યુ. વ્યાખ્યા પરથી એનું સૂત્ર લખવું હોય મોબિલિટીનું તો મોબિલિટી મ્યુ બરાબર વીડી અપોન ઈ. અને આનું મૂલ્ય જ લેવાનું, એટલે ઋણ નિશાની અહીંયા કોઈ જગ્યાએ આપણે લેવાની નથી. તો આ મોબિલિટીનું સૂત્ર થયું. પરિણામ નંબર 1 કહીએ. મ્યુનો એકમ શું થાય? તો મોબિલિટીનો એકમ શું થશે? તો વીડી નો એકમ અને ઈ નો એકમ, ડ્રિફ્ટ વેગનો એકમ લેવાનો અને વિદ્યુત ક્ષેત્રનો એકમ લેવાનો. તો ડ્રિફ્ટ વેગનો એકમ શું છે? તો વેગ છે એટલે એનો એકમ થાય મીટર પર સેકન્ડ. ખાલી આ વીડી નો એકમ લખ્યો આપણે. ડ્રિફ્ટ વેગ એટલે એક પ્રકારનો વેગ જ છે, એટલે વેગનો એકમ મીટર પર સેકન્ડ. વિદ્યુત ક્ષેત્રનો એકમ છે વોલ્ટ પર મીટર. વિદ્યુત ક્ષેત્રનો એકમ કયો? વોલ્ટ પર મીટર. જો વિદ્યુત ક્ષેત્ર છેદમાં છે એટલે એનો એકમ છેદમાં લખ્યો, પણ આ છેદનો છેદ થઈ ગયો મીટર, એ ઉપર જતા રહેશે એટલે આનો જવાબ શું આવશે? તો મીટર ઉપર જાય એટલે મીટર સ્ક્વેર પર વોલ્ટ સેકન્ડ આવો એકમ થાય. હજુ વોલ્ટ એટલે મારે જૂલ પર કુલમ લખવું હોય તો લખાય. તો જૂલ પર કુલમ લખું તો કુલમ્બ મીટર સ્ક્વેર પર જૂલ સેકન્ડ આવો એકમ લખી શકાય. હજુ બીજો એકમ લખવો હોય તો કુલમ્બ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય, અને જૂલ એટલે શું થાય? તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર.
એટલે બધા મૂળભૂત એકમોના સ્વરૂપમાં લખવા જોઈએ તો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ કુલમની જગ્યાએ ગુણ્યા મીટર સ્ક્વેર છેદમાં જૂલ એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર એટલે સેકન્ડ સ્ક્વેર ઉપર જતા રહે ઇન્ટુ સેકન્ડ. જો આપણે શું કરીએ ધ્યાન રાખો ફરીથી એક વખત. વોલ્ટ જે એકમ છે એની જગ્યાએ હું લખી શકું જૂલ પર કુલમ, એટલે જૂલ પર કુલમ એટલે કુલમ અંશમાં લખ્યા, જૂલ છેદમાં લખ્યા, મીટર સ્ક્વેર પર સેકન્ડ તો ખરું જ. પાછું આપણે કુલમની જગ્યાએ શું લખી શકીએ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. કુલમની જગ્યાએ શું લખી શકાય એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. પછી આ બાજુમાં મીટર સ્ક્વેર તો ખરું જ. છેદમાં જૂલની જગ્યાએ શું લખાય તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર એટલે સેકન્ડ સ્ક્વેર ઉપર જતા રહે અને આ સેકન્ડ અહીંયા રહેશે. હવે આનું સાદું રૂપ આપીએ તો મીટર સ્ક્વેર જતા રહે એક સેકન્ડ જતા રહે એટલે શું વધે તો એમ્પિયર સેકન્ડ સ્ક્વેર, એમ્પિયર સેકન્ડ સ્ક્વેર મીટર સ્ક્વેર જતા રહે છેદમાં કિલોગ્રામ. જો આવા જુદા જુદા એકમો આના મ્યુના આપણે લખી શકીએ. પછી એનું પારિમાણિક સૂત્ર, તો એનું પારિમાણિક સૂત્ર શું લખાય તો આ મૂળભૂત એકમો પરથી એકદમ ઈઝી લખી દેવાય. તો જો કિલોગ્રામ છેદમાં છે કિલોગ્રામના m1 આવે પણ અંશમાં આવે ત્યારે -1 થઈ જાય એટલે m1 પછી આમાં મીટર છે જ નહીં એટલે L0 પછી T2 અને A1. એનું પારિમાણિક સૂત્ર. ફરી ધ્યાન રાખો મોબિલિટીનું પારિમાણિક સૂત્ર m1 L0 T2 A1 આવું એનું m-1 આવશે m-1. ફરી ધ્યાન રાખો કિલોગ્રામ છેદમાં હતા એટલે m-1 L0 T2 A1 આ એનું પારિમાણિક સૂત્ર છે. એટલે જો મોબિલિટીની વ્યાખ્યા પરથી સૂત્ર લખ્યું મ્યુ બરાબર VD upon E. એનો એકમ જુદા જુદા એકમો જે લખવા હોય લખી શકાય. મુખ્ય એક એકમ આપણે યાદ રાખવાનું મીટર સ્ક્વેર પર વોલ્ટ સેકન્ડ અને એક આ એકમ યાદ રાખો એમ્પિયર સેકન્ડ સ્ક્વેર પર કેજી. આ એકમ પરથી તમે એનું પારિમાણિક સૂત્ર લખી શકો. બીજું આ મોબિલિટી જે છે જુદા જુદા વિદ્યુતભાર વાહકો, જુદા જુદા પદાર્થોમાં વિદ્યુતભાર વાહકો કયા કયા છે તો કદાચ એક વખત આપણે એની ચર્ચા કરેલી આ ચેપ્ટરની શરૂઆતમાં કે સુવાહકો હોય તો એમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો, મોબાઈલ વિદ્યુતભાર વાહકો એટલે ગતિશીલ વિદ્યુતભાર વાહકો. તો સુવાહકોમાં ગતિ કોણ કરે છે તો સુવાહકોની અંદર તાંબુ કે એલ્યુમિનિયમ કે જે સુવાહકો છે આપણા એની અંદર જેને લીધે વિદ્યુત પ્રવાહ મળે છે તે મુક્ત ઇલેક્ટ્રોન છે. એટલે કે ગતિ કોણ કરે છે ગતિશીલ વિદ્યુતભાર વાહકો કયા છે તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે. એટલે કે જુદા જુદા પ્રકારના વાહકોમાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો કયા છે તે જણાવો અને મોબિલિટી સમજાવો. આવો પ્રશ્ન પૂછાય. આની જોડે એ પ્રશ્ન પણ પૂછી શકાય. તો એ બાજુમાં એ પણ આપણે થોડુંક સમજી લઈએ. જુદા જુદા વાહકોની અંદર મોબાઈલ વિદ્યુતભાર વાહકો કયા છે તે જણાવો. મોબાઈલ એટલે અહીંયા શું શબ્દ વાપરવાનો ગતિશીલ. જુદા જુદા વાહકોમાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો કયા છે તે જણાવો અથવા તો મોબાઈલ વિદ્યુતભાર વાહકો કયા છે તે જણાવો. આ પ્રશ્નની જોડે આવું પૂછી શકાય. તો એના માટે પહેલું આપણે લઈશું સુવાહકો. તો સુવાહકોમાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન છે. વિદ્યુતના જે સુવાહક પદાર્થો આપણે લઈએ છીએ એ પદાર્થોમાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન છે. એમાં આપણને
માત્ર અને માત્ર મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુત પ્રવાહ મળે છે. તો મુક્ત ઇલેક્ટ્રોન એ શું વાહકો માટે? મોબાઈલ વિદ્યુતભાર વાહકો થયા, ગતિશીલ વિદ્યુતભાર વાહકો થયા. બીજું વિદ્યુત દ્રાવણ લઈએ આપણે. વિદ્યુત દ્રાવણમાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે, વિદ્યુત દ્રાવણ એટલે એમાં ધન અને ઋણ બંને આયનો હોય. આયનો ખરા, પણ કયા? ધન આયનો પણ હોય, ઋણ આયનો પણ હોય. તો એમાં મોબાઈલ વિદ્યુતભાર વાહક તરીકે ધન આયનો અને ઋણ આયનો હોય છે. એમાં ધન આયનો પણ ખરા અને ઋણ આયનો પણ ખરા. એ બંનેને કારણે પ્રવાહ મળે. ધન અને ઋણ આયનો વિદ્યુત દ્રાવણની અંદર કોઈ કોષ હોય, એમાં વિદ્યુત દ્રાવણ આપણે લીધું હોય તો જે બાજુ ધન આયનો ગતિ કરતા હોય એનાથી વિરુદ્ધ બાજુએ ઋણ આયનો ગતિ કરે, પણ બંનેને લીધે મળતો પ્રવાહ તો એક જ બાજુ હોય. ધન આયનો લીધે જે દિશામાં ધન આયન ગતિ કરે તે દિશામાં પ્રવાહ, ઋણ આયનો જે બાજુ ગતિ કરે એની વિરુદ્ધ પ્રવાહ. એટલે બંને વખતે પ્રવાહ તો કઈ તરફ થયો? એક જ. એટલે ધન આયનોથી મળતો પ્રવાહ અને ઋણ આયનોથી મળતો પ્રવાહ એનો સરવાળો થઈ જાય. શામાં? વિદ્યુત દ્રાવણ. અને કુલ પ્રવાહ એ બંને પ્રકારના આયનોને કારણે આપણને મળે છે. પછી ત્રીજું, આયનીકરણ પામેલી હવા અથવા તો આયનીકરણ પામેલો વાયુ. તો આયનીકરણ પામેલી હવા એમાં મોબાઈલ અથવા ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે, હવે આયનીકરણ પામેલી હવા હોય, ધારો કે રૂમની હવા છે એનું આયનીકરણ થઈ ગયું છે, તો એમાં જે પરમાણુ, હવાના પરમાણુઓ જે હતા, જે વાયુ હશે તે જુદા જુદા વાયુઓ હોય રૂમમાં, તો જે વાયુના પરમાણુઓ છે એનું આયનીકરણ થયું છે. તો આયનીકરણ થયા પછી એ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનેલો છે, અને ગુમાવાયેલો ઇલેક્ટ્રોન પણ આ રૂમમાં જ છે, એટલે કે હવામાં જ છે. તો ખરેખર હવાની અંદર કયા પ્રકારના વીજભારો છે? તો ધન આયનો છે અને મુક્ત ઇલેક્ટ્રોન છે. ઋણ આયનો એવું ના કહી શકું, કારણ કે એકલા મુક્ત ઇલેક્ટ્રોન છે અને ધન આયનો છે. તો આયનીકરણ પામેલી હવામાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન. અથવા મુક્ત ઇલેક્ટ્રોન છે. એટલે આમાં ધન આયનો છે અને મુક્ત ઇલેક્ટ્રોન છે. એ બંનેને કારણે આપણને પ્રવાહ મળે. અને ચોથું, અર્ધવાહક, જેને આપણે સેમિકન્ડક્ટર કહીએ છીએ. તો અર્ધવાહકો, સેમિકન્ડક્ટર, અર્ધવાહકોમાં ગતિશીલ વિદ્યુતભાર વાહક તરીકે અર્ધવાહકોની અંદર શું હોય? અર્ધવાહકો એટલે સિલિકોન, જર્મેનિયમ વગેરે ચોથા સમૂહના એ તત્વો છે. આવડતો છે. તો અર્ધવાહકો જે છે એ અર્ધવાહકોની અંદર મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ. આ હોલ એક પ્રકારના બંધિત ઇલેક્ટ્રોન છે. બે પ્રકારના એમાં ઇલેક્ટ્રોન હોય. અમુક ઇલેક્ટ્રોન એવા છે કે વાહકના, અર્ધવાહકના એક છેડેથી બીજા છેડે સુધી પહોંચી જાય, વચ્ચે કોઈ જગ્યાએ રોકાયા વગર. અને બીજા પ્રકારના એવા ઇલેક્ટ્રોન છે કે એમાં જે અર્ધવાહકો છે એમાં સહસંયોજક બંધ હોય, એ બંધ વિશે આપણે પછી શીખીશું, પણ સહસંયોજક બંધ હોય, બંધમાં રોકાતા જાય, ટુકડે ટુકડે ગતિ કરે, કૂદકા મારતા જાય, અને અમુક ઇલેક્ટ્રોન સીધા જતા રહે. જે સીધા જતા રહે એને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ, અને પેલા ટુકડે ટુકડે ગતિ કરીને જાય છે એને બંધિત ઇલેક્ટ્રોન કહીએ છીએ. પણ બંને શબ્દમાં ઇલેક્ટ્રોન તો આવે જ છે, મુક્ત ઇલેક્ટ્રોન, બંધિત ઇલેક્ટ્રોન. એટલે બંનેને સહેજ જુદા પાડવા માટે એકને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ અને બીજાને હોલ એવું કહીએ છીએ. આ હોલની સંકલ્પના આપણે પછીના ચેપ્ટરમાં સેમિકન્ડક્ટર શીખીશું, એમાં આવશે. પણ આપણે અહીંયા એવું યાદ રાખવાનું કે અર્ધવાહકોમાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ હોય છે. એટલે ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે
મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ હોય છે અથવા હોલ છે. મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ. સુવાહકો હોય તો એકલા મુક્ત ઇલેક્ટ્રોન. જો ખાલી સુવાહક જ એવા છે કે જેમાં એક જ વસ્તુને કારણે એટલે કે માત્ર મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુત પ્રવાહ મળે છે આપણને. બાકી વિદ્યુત દ્રાવણમાં બે પ્રકારના ગતિશીલ વિદ્યુતભાર વાહકો, આયનીકરણ પામેલી હવામાં પણ બે પ્રકારના વિદ્યુતભાર વાહકો અને સેમિકન્ડક્ટરની અંદર એમાં પણ બે પ્રકારના વિદ્યુતભાર વાહકો. આ પ્રશ્નની જોડે મોબિલિટી એટલે શું એ પૂછી શકાય. તમે પહેલા ધારો કે આ લખી દો, પછી મોબિલિટી લખો, અથવા પહેલા મોબિલિટી સમજાવો અને પછી જુદા જુદા વાહકોમાં મોબાઈલ વિદ્યુતભાર વાહકો કયા છે તે સમજાવો. એટલે આ એક અગત્યનો પ્રશ્ન. બીજું, મોબિલિટીમાં સહેજ જુદી રીતે પણ બીજું એક સૂત્ર આપણે લઈ શકીએ. જો અહીંયા તો ડાયરેક્ટ મ્યુ બરાબર VD અપોન E આપણે લઈ લીધું, પણ આપણી જોડે પ્રવાહ ઘનતાના બે સૂત્રો છે. પ્રવાહ ઘનતા એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા. આખો શબ્દ લખીએ આપણે, વિદ્યુત પ્રવાહ ઘનતા. તો વિદ્યુત પ્રવાહ ઘનતા એનું એક સૂત્ર છે J બરાબર NEVD અને બીજું સૂત્ર છે J બરાબર સિગ્મા E. આને 1 નંબર આપો ને આને 2 નંબર આપો. 1 અને 2 શું કરવાના? સરખાવી દેવાના. તો NEVD બરાબર સિગ્મા E આવું સૂત્ર મળે. પણ મોબિલિટીની વ્યાખ્યા પ્રમાણે VD અપોન E એટલે E ને VD ના છેદમાં લઈ લો અને N E ને આ બાજુ લઈ લો, બીજી બાજુ લઈ લો. એટલે VD અપોન E ને એવું કરતા બનાવો. બરાબર શું થશે? તો સિગ્મા અપોન NE. અને VD અપોન E એટલે અહીંયા આપણે શું લીધું છે? મ્યુ. તો VD અપોન E ની જગ્યાએ મ્યુ લખી શકું. તો મ્યુ બરાબર સિગ્મા અપોન NE. એની પરથી સિગ્મા બરાબર મ્યુ NE. જો અહીંયા કોની વચ્ચેનો સંબંધ મળ્યો? વાહકતા અને મોબિલિટી વચ્ચેનો સંબંધ. અહીં ટાઇટલ આપી શકું, વાહકતા અને મોબિલિટી વચ્ચેનો સંબંધ મેળવો. તો વિદ્યુત પ્રવાહ ઘનતાના બે સૂત્રો લખવાના, બેની સરખામણી કરવાની, VD અપોન E ગુણોત્તર લાવવાનો એટલે મ્યુ બરાબર સિગ્મા અપોન NE મળે. આ બે વચ્ચેનો સંબંધ થયો. એમાં હું સિગ્માને કરતા બનાવું તો મ્યુ NE આવું લખી શકાય. હવે અહીંયા ધારો કે સુવાહકો લઉં તો સુવાહકોની વાહકતા કોને કારણે છે? તો માત્ર મુક્ત ઇલેક્ટ્રોનને કારણે. એટલે સુવાહકોની વાહકતા મારે લખવી હોય તો સિગ્મા E. જો અહીંયા સિગ્મા E એટલે ઇલેક્ટ્રોનને લીધે મળતી વાહકતા છે, તો બરાબર મ્યુ E NE ઇન્ટુ E આવું લખી શકું. જો મેં આવું કેમ લખ્યું હોય તો મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વાહકતા છે એટલે સફિક્સમાં આપણે E લખી દીધા. મ્યુ E મોબિલિટી ઇલેક્ટ્રોનને કારણે છે. ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીકે માત્ર ઇલેક્ટ્રોન છે. શામાં? સુવાહકોમાં. NE એટલે N એટલે શું હતું આપણી જોડે? સંખ્યા ઘનતા અથવા એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. એને N વડે દર્શાવવાને બદલે આપણે NE વડે દર્શાવે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. અને E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર. પછી અર્ધવાહકો માટે મારે આવું સૂત્ર લખવું હોય તો અર્ધવાહકોની વાહકતા. તો અર્ધવાહકોની કુલ વાહકતા સિગ્મા બરાબર સિગ્મા E પ્લસ સિગ્મા H આવું લખાય. સુવાહકોમાં એકલા મુક્ત ઇલેક્ટ્રોન હતા એટલે એક જ પદ લખ્યું આપણે, સિગ્મા E ડાયરેક્ટ લખી દીધું. પણ અર્ધવાહકોમાં તો આ છેલ્લું લખ્યું છે મુક્ત ઇલેક્ટ્રોન પણ છે અને હોલ્સ પણ છે. તો મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વાહકતા અને હોલને કારણે વાહકતા એનો સરવાળો કરવો એટલે અર્ધવાહકોની કુલ વાહકતા મળે. શું મળે? અર્ધવાહકોની કુલ વાહકતા એ રીતે મળે. તો
સિગ્મા ઈ એટલે આ સૂત્ર બેઠું જ લખી દેવાનું, મ્યુ ઈ એન ઈ પ્લસ, હવે હોલની વાહકતા છે. હોલ એ એક પ્રકારના બંધિત ઇલેક્ટ્રોન છે એટલે એનો વીજભાર તો ઇલેક્ટ્રોન જેટલો જ. હોલ એ કોઈ કણ નથી પણ હોલની જગ્યાએ આપણે બંધિત ઇલેક્ટ્રોન લઈએ છીએ અને એ બંધિત ઇલેક્ટ્રોન છે એનો વીજભાર ઈ જેટલો જ છે. એટલે જે મોબિલિટી છે એને મ્યુ એચ વડે દર્શાવવું, સંખ્યા ઘનતા છે એને NH વડે દર્શાવવું અને વીજભાર છે એ તો ઇલેક્ટ્રોન જેટલો જ એટલે ઈ. તો આ વાહકતા કોની થઈ? અર્ધવાહકોની કુલ વાહકતા. તો આવું કોઈ વખતે આપણને પૂછાય કે અર્ધવાહકોની કુલ વાહકતાનું સૂત્ર મોબિલિટીના સ્વરૂપમાં લખો. અર્ધવાહકોની કુલ વાહકતા અથવા વાહકતા એનું સૂત્ર મોબિલિટીના સ્વરૂપમાં, તો આવું સૂત્ર થાય. સુવાહકોની વાહકતા મોબિલિટીના સ્વરૂપમાં, તો આ સૂત્ર પરથી ડાયરેક્ટ આ લખી દઈએ, એક જ પદ. આમાં બે પ્રકારના વાહકો હતા એટલે બે પદ થયા. તો આ આપણી ચર્ચા થઈ મોબિલિટીની. બરાબર. આ મોબિલિટી પણ એક અગત્યનો આપણો પ્રશ્ન છે. એટલે આટલી વસ્તુઓની ચર્ચા કરો. આ આપણને બુકમાં આપ્યું નથી, પહેલા જૂની બુકમાં આપ્યું હતું. એટલે આપણે ધારો કે મોબિલિટીનો પ્રશ્ન પૂછાય તો આને લખવાનું તો ના, પણ અલગથી આપણને કોઈ વખતે વધારાના પ્રશ્ન તરીકે પૂછવું હોય તો વાહકતા અને મોબિલિટી વચ્ચેનો સંબંધ મેળવો અને સુવાહકો અને અર્ધવાહકોની વાહકતાના સૂત્રો લખો, આવો પ્રશ્ન આપણને પૂછી શકાય. એટલે આ એક અગત્યનો. હવે જો બીજો પ્રશ્ન આપણે જે શીખવાનો છે આજે, ઓહમના નિયમની મર્યાદાઓ. આપણે ઓહમનો નિયમ શીખ્યા છે. પહેલા તો નિયમ શું હતો? તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા વાહકમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેના બે છેડા વચ્ચેનો, વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. અને એની પરથી આપણે સૂત્ર લખતા હતા, V ચલે છે I, એટલે V અને I એકબીજાના સમપ્રમાણમાં છે, આવું કહેવાય. અને ઓહમના નિયમનું જે વાહકો પાલન કરે છે એના માટે V વિરુદ્ધ I નો આપણે આલેખ દોરીએ તો એ સુરેખ આલેખ મળે. એ સાઈડમાં હું દોરું આલેખ જુઓ. V વિરુદ્ધ I નો આલેખ જો દોરવામાં આવે સુવાહકો માટે, ઊભી અક્ષ આપણે y અક્ષ લઈએ અને આડી અક્ષ x અક્ષ લઈએ. હવે આ અક્ષ ઉપર વોલ્ટેજ કે પ્રવાહ જે લેવું હોય તે લઈ શકાય. અહીં વોલ્ટેજ લઉં તો અહીંયા પ્રવાહ લેવાનો અને અહીં પ્રવાહ લઉં તો અહીંયા વોલ્ટેજ લેવાનો, એટલે બંનેમાંથી ગમે તે લઈ શકાય. હું અહીંયા આ અક્ષ ઉપર ધારો કે I લઉં છું, પ્રવાહ લઉં છું અને અહીંયા V લઉં છું. અને મારી જોડે કોઈ એક સુવાહક તાર છે, ધારો કે કોઈ મિશ્ર ધાતુનો તાર છે. મિશ્ર ધાતુઓ તરીકે નાઇક્રોમ એટલે કે નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ, પછી બીજી એક મિશ્ર ધાતુ આવે છે કોન્સ્ટન્ટન, પછી મેંગેનીન. આવી મિશ્ર ધાતુઓના તાર અવરોધક તાર તરીકે આપણે વાપરીએ છીએ. સુવાહક તાર તરીકે તો આપણે કોપરનો તાર વાપરીએ છીએ ઇલેક્ટ્રિસિટીમાં, પણ જ્યાં અવરોધક તાર તરીકે જરૂર પડે, અવરોધ તરીકે કોઈ તારની જરૂર પડે અને એ એવો અવરોધ કે જેના મૂલ્યમાં તાપમાન સાથે મોટા ફેરફાર ના થાય, એવા અવરોધની જ્યાં જરૂર હોય ત્યાં કોન્સ્ટન્ટન અથવા મેંગેનીન યા તો નાઇક્રોમ એના બનેલા તાર વાપરીએ છીએ. એવો મારી જોડે ધારો કે કોઈ એક સુવાહક તાર છે અને ઓહમના નિયમનો પ્રયોગ કરીને આપણે 12મા ધોરણમાં પ્રેક્ટિકલ આવશે, પહેલું જ પ્રેક્ટિકલ હશે ઓહમનો નિયમ. તો એ ઓહમના નિયમનો પ્રયોગ કરીને આવા કોઈ મિશ્ર ધાતુના બનેલા તારનો અવરોધ માપવામાં આવે છે. તો એ અવરોધ માપીએ તો એનો આલેખ આપણને કેવો મળે? તો એ સુરેખ આલેખ મળે. આવો સુરેખ આલેખ મળે, એકદમ સ્ટ્રેટ લાઈન. અને આલેખનો ઢાળ શોધીએ તો એની પરથી એનો અવરોધ શોધી શકાય. ધારો કે આ આલેખનો ઢાળ શોધું, આલેખનો ઢાળ શોધવાનું આપણે 11મા ધોરણમાં શીખેલા છે પ્રેક્ટિકલમાં, તમે એવું શીખ્યા હશો. આ ઊભી અક્ષ છે એટલે આ ઊભું માપ છે અને ડેલ્ટા I કહેવાય. અને આડી અક્ષ ઉપર V છે એટલે આ માપ છે અને ડેલ્ટા V કહેવાય. અહીં ખૂણો છે એ થીટા છે ધારો કે, તો આલેખનો ઢાળ એ tan થીટા કહેવાય. tan થીટા એટલે સામેની બાજુ, ધારો કે ત્રિકોણ ABC કહી દઉં
તો tan θ બરાબર સામેની બાજુ એટલે AB upon BC એટલે કે ડેલ્ટા I, AB એટલે ડેલ્ટા I છે ભાગ્યા ડેલ્ટા V। અને આ આલેખનો ઢાળ એ ઓહમના નિયમ પ્રમાણે જોઈએ તો આપણે ઓહમના નિયમમાં અવરોધનું સૂત્ર આવું લખેલું R બરાબર V upon I, અથવા એને નાના તફાવતો લઈ લો તો ડેલ્ટા V upon ડેલ્ટા I આવું કહેવાય। પણ એના કરતાં જવાબ ઉલટો મળ્યો એટલે વાસ્તવમાં 1 upon R મળે અને માટે R લેવા હોય મારે તો R બરાબર ડેલ્ટા V upon ડેલ્ટા I એટલે વાહકનો અવરોધ મળી ગયો। આ 1 upon R ને આપણે શું કહીશું? આની વ્યાખ્યા આપણે એક દિવસ આપી છે। 1 upon R એટલે કે અવરોધનું વ્યસ્ત છે એને કંડક્ટન્સ કહેવાય। તો જો I વિરુદ્ધ V ના આલેખનો ઢાળ શોધું તો મને કંડક્ટન્સ મળે। આ શું મળ્યું કહેવાય? કંડક્ટન્સ। અને પછી એનું વ્યસ્ત લઈ લઉં એટલે અવરોધ મળે। જો મેં V વિરુદ્ધ I નો આલેખ દોર્યો હોત, ધારો કે અહીંયા V રાખ્યા હોત ને અહીંયા I રાખ્યા હોત, તો મને સીધો tan θ બરાબર શું મળતું? ડેલ્ટા V upon ડેલ્ટા I એટલે સીધો અવરોધ મળી જાય। પણ આપણે અત્યારે હાલ I વિરુદ્ધ V નો આલેખ દોર્યો છે એટલે પહેલા કંડક્ટન્સ મળે, એનું વ્યસ્ત લો એટલે અવરોધ મળે। અથવા તો tan θ ને બદલે cot θ લઈ લો એટલે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, તો સીધો આલેખનો ઢાળ તરીકે અવરોધ મળે આપણને, બરાબર? તો cot θ લેવું પડે પછી, પણ અત્યારે હાલ tan θ પરથી આપણે યાદ રાખવાનું। તો tan θ લો તો મને 1 upon R મળે, એનું વ્યસ્ત લો એટલે R મળે। પણ આ આલેખ તમે જુઓ, અહીં મુખ્ય પ્રશ્ન આપણો શું છે? તો જે વાહક માટે મેં આલેખ દોર્યો છે તે ઓહમના નિયમનું સંપૂર્ણપણે પાલન કરે છે એવું કહેવાય। પણ વ્યવહારમાં બધા વાહકો એવા હોતા નથી, એટલે ઓહમનો નિયમ છે દરેક વાહકને સંપૂર્ણપણે લાગુ પડતો નથી, એટલે કે એની થોડીક મર્યાદાઓ છે। તો કઈ કઈ મર્યાદાઓ છે એની આપણે ચર્ચા કરીશું, એટલે ઓહમના નિયમની મર્યાદાઓ લઈશું। તો એનું પહેલી મર્યાદા કઈ છે? તો અમુક પ્રકારના વાહકો માટે I વિરુદ્ધ V, I વિરુદ્ધ V અથવા V વિરુદ્ધ I એના આલેખ મળે છે એ સુરેખ હોતા નથી, એટલે કે અરેખીય હોય છે, એટલે કે વક્ર હોય છે। અમુક વાહકો માટે I વિરુદ્ધ V ના સંબંધો અથવા એના આલેખ અરેખીય હોય છે। I વિરુદ્ધ V નો સંબંધ અથવા I વિરુદ્ધ V નો આલેખ એ કેવો હોય છે? એનો અરેખીય હોય છે। એટલે એનો આલેખ જો દોરવામાં આવે, એક નાની આકૃતિ આપણે બતાવીએ। આ અક્ષ ઉપર I લો, આ અક્ષ ઉપર V લો। આપણે મિશ્ર ધાતુ માટે આલેખ દોરવાનો કીધો તો સુરેખ મળે, પણ ધારો કે મારી જોડે એક સેમિકન્ડક્ટર છે, સિલિકોનમાંથી બનેલો અથવા જર્મેનિયમમાંથી બનેલો કોઈ વાહક છે, એના માટે હું ઓહમના નિયમ પ્રમાણે I વિરુદ્ધ V નો આલેખ દોરવા જાઉં તો એ આલેખ મને વક્ર મળશે, આવો વક્ર આલેખ મળશે, સુરેખ આલેખ મળશે નહીં। એટલે આ વક્ર કેવો થયો? અરેખીય વક્ર થયો, સુરેખ ના મળે। તો ઓહમના નિયમની શું થઈ? મર્યાદા થઈ। એટલે અમુક પ્રકારના વાહકો છે ઓહમના નિયમનું પાલન કરતા નથી। પછી બીજી મર્યાદા છે એની કે અમુક વાહકો માટે I વિરુદ્ધ V ના સંબંધો અથવા એનો આલેખ એ V ની સંજ્ઞા પર આધારિત છે। V ની સંજ્ઞા ધન લઉં તો આલેખનો આકાર જુદો મળે, અને V ની સંજ્ઞા ઋણ લઉં તો આલેખનો આકાર જુદો મળે, અને ખાલી સંજ્ઞા બદલવાથી I ના મૂલ્યો જુદા જુદા મળે છે। V નું મૂલ્ય એક સરખું રાખી માત્ર સંજ્ઞા બદલવામાં આવે તો બંને વખતે V નું મૂલ્ય ધન લઉં એ વખતે પ્રવાહનું મૂલ્ય અને V નું મૂલ્ય ઋણ લઉં તે વખતે પ્રવાહના મૂલ્યો સરખા હોતા નથી। એટલે કે V ની સંજ્ઞા પર એ આધાર રાખે છે।
શાની પર આધાર રાખે છે? v ની સંજ્ઞા પર. એટલે કે આ પ્રકારના વાહકો માટે, આવા વાહકો માટે I ના મૂલ્યો v ની સંજ્ઞા પર આધારિત છે. આવું કહી શકાય. એ કેવો આલેખ દોરીએ જો, તો એ આલેખ આપણને કેવો મળે? આમાં ઊભી અક્ષ ઉપર I લઉં, આડી અક્ષ ઉપર v લઉં. I પાછું અહીંયા હું મિલી એમ્પિયરમાં લઉં તો એ નીચે મને I માઇક્રો એમ્પિયરમાં પણ મળી શકે. મળી શકે એવું કહીએ છીએ, મળે જેવું નહીં. હવે આ બાજુ v ધન છે અને આ બાજુ v ઋણ છે, બરાબર? તો પહેલા ચરણમાં એનો આલેખ દોરીએ v ની ધન સંજ્ઞા માટે, એટલે આલેખ આપણને આવું મળે, એટલે કે આ ટાઈપનું મળે. v ની કઈ સંજ્ઞા માટે? ધન. પણ v ની સંજ્ઞા એટલે કે એની દિશા ઉલટાવી દઉં તો I વિરુદ્ધ v નો આલેખ આવો મળે. અહીંયા ધારો કે v નું મૂલ્ય હું 0.5 લઉં, એ વખતે પ્રવાહ આટલો પ્રવાહ મળે છે. તો અહીંયા પ્રવાહ ધારો કે 1 મિલી એમ્પિયર છે. એ જ રીતે v નું મૂલ્ય અહીંયા -0.5 લઉં તો પ્રવાહનું મૂલ્ય માઇક્રો એમ્પિયરમાં હશે અને જુદું હશે મૂલ્ય પાછું. અહીં મિલી અને માઇક્રો તો ખરું, પણ અહીં ધારો કે 0.5 વોલ્ટ દીધા, એ વખતે પ્રવાહનું જે મૂલ્ય હશે એટલું જ મૂલ્ય મને 0.5 માઇનસ લઉં જ્યારે v નું મૂલ્ય, એ વખતે મળશે નહીં. એ જુદું મૂલ્ય હશે. કેવું મૂલ્ય હશે? જુદું. અને આવું ક્યાં જોવા મળે? તો આપણને અર્ધવાહકો માટે આવું જોવા મળે. અમુક વાહકો એટલે કયા? અર્ધવાહકો. આયસામાં અર્ધવાહકોમાં. તો આ બે મર્યાદાઓ થઈ એની. ત્રીજી મર્યાદા, જો બંનેમાંથી એક પણ જગ્યાએ આલેખ આપણને સુરેખ મળતો નથી. અહીંયા પણ જુદો આકાર હોઈ શકે, અલગ, પણ સંજ્ઞા બદલી કાઢી v ની એટલે પ્રવાહના મૂલ્યો શું થયા? જુદા મળ્યા. ત્યારે ઓહમના નિયમ પ્રમાણે v ની સંજ્ઞા ગમે તે રાખો તમે, ઓહમના નિયમનું પાલન કરતા હોય એવા વાહકો માટે v ની સંજ્ઞા એટલે કે એની દિશા ઉલટાઈ દો તો પ્રવાહના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. એક દિશામાં વહેતા પ્રવાહ માટે વોલ્ટેજમાં આ બાજુ પ્લસ ને આ બાજુ માઇનસ રાખ્યા હોય, એને બદલે પ્લસ માઇનસ ઉલટાઈ દો તો પ્રવાહની દિશા ઉલટાશે પણ એનું મૂલ્ય બદલાશે નહીં. જ્યારે અહીંયા મૂલ્ય પણ બદલાઈ જાય છે. ત્રીજી મર્યાદા છે એની. અમુક વાહકો માટે I ના એક જ મૂલ્ય માટે v ના જુદા જુદા મૂલ્યો મળે છે. આની અંદર મારે ઉદાહરણ આપવું હોય તો સેમિકન્ડક્ટર ડાયોડ આવું ઉદાહરણ આપી શકું. અર્ધવાહકની એક રચના છે ડાયોડ. ડાયોડ પણ જુદા જુદા પ્રકારના હોય, બરાબર? એ આપણે સેમિકન્ડક્ટરનું ચેપ્ટર શીખીશું, પાર્ટ 2 નું છેલ્લું ચેપ્ટર. એ વખતે આ સેમિકન્ડક્ટર વિશે આપણે શીખીશું. હમણાં ખાલી આ મર્યાદાઓ યાદ રાખવાની છે. તો અમુક વાહકો માટે I ના એક જ મૂલ્ય માટે v ના જુદા જુદા મૂલ્યો મળે છે. ધારો કે એનો આલેખ હું દોરું, ઊભી અક્ષ ઉપર I લઉં અને આડી અક્ષ ઉપર v લઉં. તો આવા વાહકો માટે મને આવો આલેખ મળે, આવા કંઈક આલેખ મળે. આ કંઈ એક્ઝેક્ટ આકાર નથી બતાવ્યો, પણ આ ટાઈપનો આકાર આપણને મળે. હવે I નું એક મૂલ્ય, અહીંયા પ્રવાહનું મૂલ્ય ધારો કે 1 એમ્પિયર છે, તો પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયર હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જુદું, પછી એ જ પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયર હોય ત્યારે v નું મૂલ્ય જુદું, ફરીથી એ જ પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયર હોય ત્યારે v નું મૂલ્ય જુદું. અહીં v1 v2 v3 ધારો કે 1 2 અને 3 એવું છે, તો પ્રવાહનું મૂલ્ય 1 હોય, હું I1 કહી દઉં, અહીંયા મૂલ્ય લખવાને બદલે I1 કહી દઉં. પ્રવાહનું મૂલ્ય I1 હોય ત્યારે એક બિંદુએ મને વોલ્ટેજ V1 મળે છે,
એ જ પ્રવાહનું મૂલ્ય I1 જેટલું જ હોય ત્યારે વોલ્ટેજ V2 મળે છે. એટલે I ના અહીંયા 3 વખત મૂલ્યો લીધા, પણ ત્રણે ત્રણ મૂલ્યો કેવા? એક સરખા પ્રવાહના, પણ ત્રણે ત્રણ વખતે વોલ્ટેજ કેવા મળ્યા? જુદા જુદા. આવું આપણને ટનલ ડાયોડમાં જોવા મળે. એટલે જો આ બધી જ વસ્તુ આપણે જે લખીએ મોટે ભાગે અર્ધવાહકની રચનાઓ છે. એટલે ટૂંકમાં હું એવું કહી શકું કે મોટાભાગના સુવાહક દ્રવ્યો એ ઓહ્મના નિયમનું પાલન કરે છે, પણ વાહક તરીકે વપરાતા અર્ધવાહકો અથવા તો એવા બીજા કોઈ દ્રવ્યો જે ઓહ્મના નિયમનું સંપૂર્ણપણે પાલન કરતા નથી. એટલે આ થઈ ઓહ્મના નિયમની મર્યાદાઓ. 2 માર્કમાં પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન. ઓહ્મના નિયમની મર્યાદાઓ લખો, આવો પ્રશ્ન આપણને પૂછી શકાય. તો આ 3 આકૃતિ સાથે થોડા પોઈન્ટ આપણે સમજાવવાના છે કે કઈ પરિસ્થિતિમાં શું જોવા મળે છે તે. આ થઈ ઓહ્મના નિયમની મર્યાદા.